બેઠા સાક્ષાત માં બેચરાજી. મિત્રો તો પાછળ જે મારું આજ અમે નીકળ્યા હતા મહેસાણા સાઈડ. રસ્તામાં બહુચરાજી આવે છે તો આપણે બહુચરમાના દર્શન કરવા અત્યારે જઈ રહ્યા છીએ. તો આ બેચરાજીમાં જે મારુતિ સુઝુકી કંપનીની જે ગાડી મેન્યુફેક્ચરિંગ થાય છે ને અહીંયા જ છે, અને એના હિસાબે જે બેચરાજીમાં એક છે અહીંયા ડેવલપમેન્ટ ની અંદર આ બધું બાંધકામ થયેલું હોય. આ બધું બાંધકામ 5 વર્ષની અંદરનું છે અને હજી ડેવલપમેન્ટમાં છે, પણ ઘણું ધૂળિયું કામ છે. ધૂળ ઘણી ઉડે છે. ગાડી આપણે પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે. ઓફ સિઝનના કારણે લગભગ પાર્કિંગ અહીંયા સસ્તું છે. ખાલી 20 રૂપિયા લીધા ગાડી અહીંયા પાર્ક કરવાના. અહીંયાથી માતાજીને ચડાવવા માટે પ્રસાદ લઈએ છીએ આપણે. માતાજીને ચડાવવા માટે થાબડી પેંડા. મંદિર પરિસરમાં કોઈ વ્યક્તિ નાણાં કે માંગણી કરતો જણાય તો મંદિર કાર્યાલય તાત્કાલિક સંપર્ક કરવો. ચલો, કોઈ અંદર માંગતું હશે તો કહેવા જઈશું. આપણે ચપ્પલ ને એવું બધું અહીંયા ઉતારવાનું. આજે ટ્રાફિક નથી એટલે લગભગ ટોકન નથી આપ્યા, ને કાંઈ ચપ્પલ કે બૂટ તમે જમા કરો ને તમે ટોકન આપે. પછી તમે આપ્યું એટલે હમણાં હાથમાં ટોકન અમે તો નહીં આપ્યું હોય. કેટલામાં? 193. તો મિત્રો આ છે બેચરાજી માતાજીનું મંદિર ને આ બેઠા સાક્ષાત માં બેચરાજી. માતાજીનું મંદિર એક વખત તો બનીને તૈયાર થઈ ગયું છે, પણ કાંઈક કારણસર મંદિર ફરીથી રિનોવેટ કરી રહ્યા છે. હા, આ જો કોતણ હજી નવી જ છે બધી. હવે ઉપરનું કામકાજ પાછું નવું ચાલુ કરી રહ્યા છે. તો મિત્રો સામે દેખાઈ રહ્યું છે એ મંદિરનું કાર્યાલય છે, ઓફિસ. બહુચર માતાજીનું મંદિર પાછળ વડખડીમાં જે માતાજીનું સાચું સ્થાન છે એ છે. અહીંયા બી મંદિરો છે. આ બુટ ઘર આપણે મસ્ત મજાના દર્શન કર્યા અત્યારે. તો મિત્રો આપણે પાછા મંદિરમાં દર્શન કરીને બજારમાં ફરીને આવી ગયા છીએ પાર્કિંગમાં, અને આ પાડી આપણી ગાડીને. હવે આપણે અહીંથી નીકળીશું સીધા મહેસાણા. મહેસાણા જવું છે ને? મહેસાણા જઈ રહ્યા છીએ અમે લોકો. કે હા, અમે મહેસાણામાં અમારું પર્સનલ કામથી જઈ રહ્યા છીએ. જો એ અમારું કામ થઈ જશે તો તમને જણાવશું. નહીં થાય તો નહીં જણાવું. મિત્રો તો પાછળ જે મારું ફેવરેટ મોટરિંગ બાઇક છે આવી રહ્યું છે એ જો ગયું તો સાહેબ આ બાઇક લાવવાનું એક બી 450 cc નું ઇન્જિન. તો મિત્રો આપણે જે ગળદરા ખોરડ ડેમમાં જે નાવા ગયા હતા ને, મતલબ ખોરડમાંના દર્શન કરવા પછી અહીંયાથી નાવા, તો એનો વ્લોગ અપલોડ થઈ ગયો છે, જોવાનું ભૂલતા નહીં. તો ગાઈસ જાજો, ગાડીમાં ઘોડો છે. કેટલો મસ્ત ઘોડો છે. લગનમાં જઈ રહ્યો છે. હા, જો કોઈકની જાન લેશે, ખાટલો ઢાળશે ને પછી ડાન્સ કરશે. શું ઘોડાની કિંમત હોય તો ઘોડો આપણે પરચેસ કરવો હોય, લેવો હોય? 70-80 લાખ, 1.5 લાખ. આ ઘોડો રહ્યો વ્હાઈટ, એના કેટલા? 80 લાખ. અને આખો ધોરો આવે એ 20-25 અને હાવ કાળો આવે એ બહુ મોંઘો. કાળાના ભાવ એટલા બધા છે. કોઈ ખામી ખોટ ન હોવી જોઈએ એને. બરોબર. બાકી આખો કાળો હોય એટલે એના તો ભાવ જ ન. 25 લાખ આવે જો આમેલો ગરાક નસવો. મતલબ વ્હાઈટ ઘોડા કરતા કાળા ઘોડાની ડિમાન્ડ વધારે છે. એ થયું ને, એને ભાવ વધારે એટલે એની ડિમાન્ડ વધારે જ થઈ ગયો ને. એ આમ બધી રીતે ડોક બોક બધું મૂસડું બધું રેડી હોય એના હો. આ ઘોડીને કાળી કાબડી કહેવાય. મિત્રો તો રાતના 10:15 થઈ છે અને મહેસાણામાં અમારું કામ પટાઈને નીકળી ગયા છે અને રિટર્ન થઈ ગયા છે. અને એક જોડવાની ભૂખ લાગી હતી. બંસી કાઠિયાવાડીમાં ઊભા રહ્યા છે જમવા માટે. તો સબ્જીમાં મેં મંગાવ્યું છે ભીંડી મસાલા અને રીંગણાનો ઓળો, રોટલી અને આવું બધું મંગાવ્યું છે. તો મિત્રો અહીંયાથી હવે ઘર આપણું છે કંઈક 140 કિલોમીટર. હવે નોન સ્ટોપ ડ્રાઈવ કરવાની છે, સીધે ઘર પહોંચી જવાનું છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે આવા નવા બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.